હું જો આ લોકોને મારો નંબર આપીશ તો આ લોકોને ખબર પડી જશે કે હું કોણ છું, અને જો નંબર નહીં આપું તો આ લોકો મારા વિશે શું વિચારશે? બેટા નાનકડી હેલ્પ જોઈતી હતી. અરે હુકમ કરો. 20-25 હજાર જેવા કંઈક સેટ કરી આપને. હવે મુદ્દાની વાત પર આવ્યો. ના એટલે મારા જેવા પૈસા આવશે એટલે વ્યાજ સાથે બધા પૈસા પાછા આપી દઈશ તને બેટા. આની થોડી મજા લઉં. અરે હું તો તમારી પાસે જ પૈસા માંગવા આવી હતી. તમે જ મને કહ્યું હતું ને કે હું તને 5-10 લાખ રૂપિયા વાપરવા માટે આપીશ. હા કીધું તું ને બેટા, 5-10 લાખ નહીં, 25-30 લાખ રૂપિયા તને વાપરવા આપીશ એવું કીધું તું ને, આપીશ તને હું. પણ હમણાં એવું છે ને કે મારું એક કન્સાઇનમેન્ટ ફેલ થઈ ગયું છે. નેક્સ્ટ કન્સાઇનમેન્ટ સક્સેસફુલ થઈ જશે ને એટલે બહુ બધા પૈસા આવશે મારી પાસે, એમાંથી તને આપી દઈશ બસ. હમણાં થોડા ટ્રાન્સફર કરી આપને બેટા. ઠીક છે, હું ટ્રાન્સફર કરી આપું છું. હા થેન્ક્સ બેટા. કૃષ્ણ તમે ગમે તે રીતે રોકી લીધો છે, પણ આ શૌર્ય મારા કંટ્રોલમાં રહેતો નથી. એનો મારે કંઈક બંદોબસ્ત કરવો પડશે. ક્રિશ અને શૌર્ય રાધાને શોધે ને એ પહેલા આપણે રાધાને શોધી કાઢવી પડશે. કઈ વાંધો નહીં બેટા, હમણાં તું એનો બંદોબસ્ત કર, હું કોઈ બીજાનો બંદોબસ્ત કરીને આવું છું. આ કોનો બંદોબસ્ત કરવાની વાત કરે છે? તમે કયા વિચારોમાં ખોવાયેલા છો? રિલેક્સ, આ રૂમ તમારો જ છે અને તમને જેમ ફાવે ને એમ તમે રહી શકો છો, એકદમ બિંદાસ. થેન્ક્સ ફોર વોટ? તમે બંને મારા માટે જે કંઈ પણ કર્યું છે ને એ આજના જમાનામાં કોઈ ના કરે. જ્યારે સારા માણસોને તકલીફ પડે છે ને ત્યારે ભગવાન પોતે જ એમના માટે બધું ગોઠવે છે, અને અમે તો નિમિત્ત માત્ર છીએ. અને જો હું તમને કહી દઉં છું, આજથી તમે મને તમે કહીને નહીં બોલાવશો, ફક્ત તું કહીને બોલાવશો. આજથી આપણે બંને ફ્રેન્ડ્સ. ડીલ? ડીલ. ખરેખર શાંભવી, તું બસ દેખાવે જ તે મોડર્ન લાગે છે, બાકી વિચારોથી તું એકદમ આધ્યાત્મિક છે. બાકી આજના જમાનામાં લોકો પોતાનામાં જ એટલા વ્યસ્ત હોય છે કે બીજા માટે વિચારવાનો પણ એમની પાસે સમય નથી હોતો. હું એ બધામાં જરાય નથી માનતી. જો તમારે કંઈક સારું કરવું હોય તો તમે એ બધા માટે ટાઈમ કાઢી જ શકો છો. હા એ તો છે જ. અરે હું પણ ક્યાં તમારી સાથે વાતો કરવામાં લાગી ગઈ. તમારે આરામની જરૂર છે, તમે સૂઈ જાઓ. અરે તારે નથી સૂવું? ના, મારા અસાઇનમેન્ટ્સ બાકી છે. અને હા, એક વાત પૂછવી હતી. હું અહીંયા સ્ટડી લેમ્પ ઓન કરીને કામ કરીશ તો તમને ડિસ્ટર્બ તો નહીં થાય ને? ના ના, જરાય નહીં. તું આરામથી તારું કામ પતાવ. ધેટ્સ સો સ્વીટ. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મારી સાથે આટલું બધું થઈ ગયું અને મારા મિસ્ત્રીએ મને શોધવાનો પ્રયત્ન પણ ના કર્યો. રાધા મારા માટે શું વિચારતી હશે? ક્યાં છે તું રાધા? કોણ તો તમે લોકો? બોસ, તમે અમને કેમ મારો છો? બોસ, અમે તમારી જ માણસો છીએ. હા ભલા ડોબાઓ તો આવું તો કોઈ કરતું હશે? આમ અડધી રાતે માસ્ક પહેરીને શેના ફર્યા કરો છો તમે લોકો? આ તો તમારા નસીબ સારા છે કે આજે ઘોડો લઈને નથી આવ્યો હું, બાકી આજે ને આજે તમારી વિકેટો પડી ગઈ હોત. બોસ, પણ તમે જ કહ્યું હતું કે ક્યાં પણ નીકળો તો મોઢું ઢાંકીને નીકળજો. એટલે જ તો માસ્ક પહેર્યું હતું. હા, વેરી ગુડ, સરસ, બહુ સારું કામ કર્યું તમે બંને જણાએ. જો કે હું પોતે જ તમને લોકોને નથી ઓળખી શક્યો તો બીજા કોઈ તો શું તમને ઓળખવાના? હે બોસ, તમે અમને અર્જન્ટલી કેમ બોલાવ્યા? પાછું માલ ભેગો કરવાનો છે કે શું? એને હજી વાર છે જોસેફ, પણ અત્યારે જેના લીધે આપણને આટલું બધું નુકસાન થયું છે એને શોધી કાઢવાનો છે.
સમજ્યા? બસ એને શોધીને શું કરીશું? એ આપણને શું કામ આવશે? હા ને ફિરોઝ, ક્યારેક છે ને દિમાગનો ઉપયોગ કરવાનો. પરિવાર આપણે આવું કંઈક કરીશું, એ સમયે એ વ્યક્તિ આપણને ના નડે એટલે અત્યારે એને શોધીને એનો બંદોબસ્ત કરવો પડશે. બોસ, તમારી વાત સાચી છે, પણ એમને શોધીશું કેવી રીતે? અને એમનો આપણે ચહેરો પણ નથી જોયો. પણ કંઈક તો કરવું પડશે ને. એમ હાથ પર હાથ ધરીને બેસી થોડી રહેવાશ. એક કામ કરો, તમે બંને જણા, તમે લોકો તમારી રીતે તપાસ શરૂ કરો, હું મારી રીતે તપાસ શરૂ કરું છું, બરાબર? અને જોસેફ, પેલાનો દેખાવ કેવો છે ફરી વાર કહેતો મને ફટાફટ. એ ઇલિયાસ એવું કહેતો હતો કે અરે પણ આ તો કપડાનું વર્ણન કર્યું છે. એ દેખાય કેવો છે કેવી રીતે ખબર પડશે આપણને? કરીએ છે કંઈક. તમારો ખૂબ ખૂબ આભાર માં. મને તો એમ હતું કે તમે પણ મારો સાથ છોડી દીધો, પણ તમને અહીંયા જોઈને હવે મને એવું લાગે છે જાણે તમે જ મને અહીંયા લાવ્યા છો. માં, મારા ક્રિશ અને મારા પરિવારને હું તમારા ભરોસે છોડીને આવી છું. અત્યારે ભલે એ લોકોને મારા માટે ગેરસમજ થઈ હોય, પણ જે દિવસે એ ગેરસમજ દૂર થશે ને એટલે એ લોકો મને લેવા માટે ચોક્કસ આવશે. પણ હાલમાં તો મને સૌથી વધારે ચિંતા મારા પપ્પાની થાય છે. પ્લીઝ પ્લીઝ મારા પપ્પાને જલ્દી સાજા કરી દેજો. એકવાર મારા પપ્પા સાજા થઈ જશે ને તો મને ખાતરી છે માં કે એ બધું જ ભૂલીને મને ગમે ત્યાંથી શોધી કાઢશે. એકવાર પપ્પા મને મળી જશે ને પછી હું પપ્પાને બધી જ ચોખવટ કરી દઈશ, અને પછી પપ્પા પણ બધું ભૂલીને મમ્મીજી અને ક્રિશને સમજાવી દેશે. પણ ત્યાં સુધી મારા પરિવારને સાચવવાની જવાબદારી તમારી. માં, પ્લીઝ પ્લીઝ મારા મિસ્ટ્રી અને મારા પરિવારને ખુશ રાખજો. એની દરેક ઈચ્છા પૂરી કરજો માં. OMG, બહુ મોડું થઈ ગયું. હજી તો નાસ્તો બનાવવાનું બાકી છે, ટિફિન બાકી છે, એટલું બધું છે કેવી રીતે મેનેજ કરીશ? અને આજે તો મારું ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, જો એ મિસ થઈ ગયો તો વાટ લાગી જશે. વાવ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ! ભાઈ, તમે જોયું? હા, Oh, so sweet of you. આજે હું કેટલી સ્ટ્રેસમાં હતી કે હું આ બધું કેવી રીતે મેનેજ કરીશ, પણ તમે બધું જ રેડી રાખ્યું છે. હું તમને કેવી રીતે થેન્ક્સ કહું મને સમજાતું જ નથી. લિટરલી આઈ હેવ નો વર્ડ્સ. અરે, આમાં વાળી થેન્ક્સ છે એનું. સો ક્યુટ. ચલ હવે ફટાફટ નાસ્તો કરી લે, નહીતર પાછું મોડું થઈ જશે. બેસ. ઓ હેલો, તમે કેમ ઊભા છો? અરે, તમને લોકોને કંઈ જોતું હોય તો આપવા માટે. અરે, જો બધું જ આવી ગયું છે.
હવે તમે પણ અમારી સાથે ફટાફટ બેસો અને નાસ્તો કરી લો. આવું થોડી હોય, તમે લોકો શાંતિથી નાસ્તો કરી લો, હું પછી ખાઈ લઈશ. ભાઈ, આમને કહો કે આપણી સાથે બેસી જાય, નહીં તો હું નાસ્તો કર્યા વગર જ જતી રહીશ. હા, પ્લીઝ તમે બેસો ને, આ બહુ જ જિદ્દી છે. એ સાચે જ ખાધા વગર જતી રહેશે. પ્લીઝ બેસો ને અમારી સાથે. હાલો. કેટલા દિવસ પછી આજે મેં શાંભવીને આટલી ખુશ જોઈ છે. વાવ, બ્રેકફાસ્ટ બહુ ડિલિશિયસ છે. મજા આવી ગઈ. સાચે ચાલો, હું નીકળું છું. હા, બાય બ્રો. બાય. અરે ઊભી રહે, એક મિનિટ. આ ટિફિન લેતી જા. ટિફિન? તમે મારા માટે ટિફિન બનાવ્યું છે? વાવ, આજે મને કેન્ટીનના ઓઇલી ફૂડથી છુટકારો મળશે. ફક્ત આજે જ નહીં, આજ પછી રોજ, જ્યાં સુધી હું અહીંયા રહીશ. ભાઈ, આજે તો મારી લોટરી લાગી ગઈ. શાંભવી હવે ટાઈમ જો, નહીં તો તારું લેક્ચર મિસ થઈ જશે. હું નીકળું છું. હા, અને મને આમનો નંબર મોકલી આપજો. હું ફ્રી થઈશ ને એટલે તમને ડિસ્ટર્બ કરીશ. ઓકે, બાય બાય. બાય. થેન્ક્સ. પ્લીઝ આવું બધું ના બોલશો. ઓલરેડી હું તમારા ઉપકાર નીચે દબાયેલી છું. એમાં વળી શેનો ઉપકાર? અને આમ પણ જ્યારે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ને ત્યારે એના કામે આવવું જોઈએ, એવું નાનપણથી શીખતો આવ્યો છું અને એનો અમલ પણ કરું છું. ખરેખર આજના જમાનામાં કોણ આવું બધું કરે છે? હજી દુનિયામાં તમારા અને મારા જેવા લોકો છે જે એકબીજાની તકલીફોને સમજે છે. ભાઈ દવે, હું તમને શાંભવીનો નંબર આપું છું, તમે એના પર હાઈનો મેસેજ મોકલી આપજો, એટલે તમારો નંબર સેવ કરી લેશે. તમારો ફોન ક્યાં છે? રાધાને ફોન કરી જોઉં. અરે ભાભી, આ કોફી કોના માટે લઈ જાઓ છો? હર્ષભાઈ માટે? મમ્મીજી માટે. અરે ભાભી, તમે શું કામ તકલીફ લો છો? તમે જઈને બ્રેકફાસ્ટની તૈયારી કરો, હું સાસુમાને કોફી આપીને આવું છું. હા, રાધા ઘરમાં નથી ને એટલે મમ્મીજીની વાલી બનવા જાય છે. ખબર નહીં આ છોકરી ક્યારે સુધરશે. સાસુમાં, આ લો ગરમ ગરમ કોફી પી લો. અરે કિયારા, તે શું કામ તકલીફ લીધી બેટા? હું બહાર જ આવતી હતી. એકચ્યુઅલી આજે હર્ષની સાથે ઓફિસ જવાનું વિચારતી હતી. ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે. નો વે સાસુમાં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હજી થોડો આરામ કરવાનો છે. આમ પણ કામ તો આખી જિંદગી કરવાનું જ છે ને સાસુમાં. અરે આ કોફી પી લો, નહીં તો ઠંડી થઈ જશે. કિયારા, હું જોઉં છું જ્યારથી હું બીમાર પડી છું ત્યારથી તું જ મારું ધ્યાન રાખે છે. અબ નીલા ક્યાં છે? નીલા ભાભી તો એમના પતિદેવ અને લાડકા દિયરની સેવા કરવામાંથી ઊંચા આવે ત્યારે એમને તમારો વિચાર આવે ને સાસુમાં. છોડો ને સાસુમાં, નીલા ભાભીનું શું કામ છે તમારે? હું છું ને તમારી સેવામાં. તમારે કંઈ પણ કામ હોય ને તો મને તરત ઓર્ડર કરી દેવાનો.
સો નાઇસ ઓફ યુ બેટા એન્ડ આઈ એમ સો સોરી. તારી સાથે જે વર્તન કર્યું એના માટે સાસુમાં, મારે તો સૌથી પહેલાં તમારા ચરણ ધોઈને પીવા જોઈએ. તમે મારી પર આટલો બધો વિશ્વાસ મૂકીને બધું જ મારા નામે કર્યું અને મેં તમારો વિશ્વાસઘાત કર્યો છે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો સાસુમાં. અરે કિયારા આ શું કરે છે બેટા? ઊભી થા. ના, જ્યાં સુધી તમે મને દિલથી માફ નથી કરતા ને ત્યાં સુધી હું તમારા પગ નથી છોડવાની. બાબા હા, મેં તને માફ કરી બસ. ચાલ હવે ઊભી થા. કિયારા બેટા, તને તારી ભૂલનું રિયલાઇઝેશન છે એ જ બહુ છે. સાસુમાં, તમારું મન કેટલું મોટું છે. તમારી જગ્યા પર કોઈ બીજું હોત ને તેણે મને ક્યારેય માફ ના કરી હોત. અરે મારી જગ્યાએ કોઈ બીજું કઈ રીતે હોય? મારા પછી આ બધું તારે જ સંભાળવાનું છે ને? ના સાસુમાં, મારે કંઈ નથી જોઈતું. મારે તો આખી જિંદગી ફક્ત તમારો પડછાયો બનીને રહેવું છે. હું તમારા માટે નાસ્તો લઈ આવું. હા, સાસુમાં, ધીરે ધીરે ફરીથી તમારા દિલમાં જગ્યા બનાવીશ અને પછી તમારા દિમાગનો કંટ્રોલ મારા હાથમાં લઈ લઈશ. હું જો આ લોકોને મારો નંબર આપીશ તો આ લોકોને ખબર પડી જશે કે હું કોણ છું. અને જો નંબર નહીં આપું તો આ લોકો મારા વિશે શું વિચારશે? હા, તમે નંબર લખી દો. 98 એક મિનિટ. એકચ્યુઅલી મારા નંબરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે હવે આ નંબર નહીં ચાલે. મને લાગે છે એ પોતાની આઈડેન્ટિટી છુપાવવા માંગે છે. ઇટ્સ ઓકે, હું ક્લિનિકમાં જ છું અને કંઈ પણ કામ હોય તો જણાવજો. ઠીક છે. મારે ગમે તેમ કરીને પેલા 2 રૂપિયા સુધી પહોંચવું પડશે. એને શોધવો પડશે. એના સુધી મારે જ પહોંચવું પડશે. મારા માણસોનું એની સામે જવું યોગ્ય નથી, કારણ કે જો આવું કંઈ પણ થયું તો પોલીસનું મારા સુધી પહોંચવું સહેલું થઈ જશે. એટલે અત્યારે સૌથી પહેલા મારે એ વ્યક્તિ પાસે પહોંચવું પડશે જેના થકી પેલા 2 રૂપિયાને ખબર પડી છે કે આવું કંઈક ઓર્ગન કાઢી નાખવાનું કામ પણ ચાલે છે. હાલો, હમણાં પેલા 2 રૂપિયાને શોધવાના પ્રયત્ન ના કરશો. કેમ બોસ? અરે કેમ એટલે બોસ હું છું કે તું? હમણાં જેટલું કીધું છે એટલું કરને. બોલો બોસ. હા સાંભળ, અત્યારે એવા કોઈ વ્યક્તિને શોધો જેના ઓર્ગન પહેલેથી જ કાઢી નાખવામાં આવ્યા છે. પણ એવા માણસોને ક્યાં શોધીએ? અરે મને ખબર હોત તો મેં ના શોધી કાઢ્યો હતો ને. તમને લોકોને શું ખાલી પાર્ટી કરવા માટે રાખ્યા છે મેં? જેટલું કીધું એટલું કર. પેલા માણસને શોધી કાઢ, બાકીનું બધું જોઈ લઈશ. ઓકે બોસ. હા, નક્કામાં થઈ ગયા છે બધા. શું કરે છે? હું ગમે તે કરું, તારે શું? શૌર્ય, મેં તને પ્રેમથી પૂછ્યું છે ને
તો તું આવી રીતે આડો જવાબ કેમ આપે છે? કિયારા, આડા લોકો સાથે મને સીધી રીતે વાત કરતા નથી આવડતી. સોરી. ડાર્લિંગ, જે થવાનું હતું એ થઈ ગયું. બધું ભૂલી જા ને. મગજમાં ગુસ્સો ના રાખીશ. હવે તું તારા કામ પર ફોકસ કર. એક મિનિટ. મારે ક્યાં ફોકસ કરવો એ તારે મને કહેવાની જરૂર નથી. ઓકે? ઓકે, સોરી. અરે હા, સાસુમાં તને યાદ કરતા હતા. જઈને મળી લેજે. ઇન્સ્પેક્ટર રાઠોડ? હા બોલો સર. ઓહ, એટલે હવે પોલીસ થકી રાધાને શોધવાનો પ્રયત્ન કરે છે. હા, લોકો રાધા સુધી પહોંચે એ પહેલાં મારે કંઈક કરવું પડશે.